હેલો ફ્રેન્ડ્સ, હું છું નિકુલ સિણુજિયા અને સ્વાગત છે આપ દરેકનું આપણી યુટ્યુબ ચેનલ પર. આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર એનસીઆરટીના અભ્યાસક્રમ મુજબ આપણું પહેલું ચેપ્ટર છે. એની અંદર આપણે છેલ્લો ટોપિક જોવાના છીએ, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં. આજનો આપણો લેક્ચર છે લેક્ચર નંબર 8, જેમાં આપણો પ્રશ્ન છે કે ઓક્સિડેશન અને રિડક્શનની જે પ્રક્રિયા બને છે તો એ આપણે સમજી ગયા. હવે ઓક્સિડેશન અને રિડક્શનની જે પ્રક્રિયા બની, એ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાને વધુ સમજવા માટે કે એ પ્રક્રિયાના વ્યવહારિક ઉદાહરણો આપણા જીવનની અંદર બનતા હોય છે. મતલબ કે હવે એવી જે ઘટનાઓ બને છે, હવે એને ધ્યાને લઈ અને આપણે આગળનો ટોપિક છે એ સમજવાનો છે. તો ચાલો જોઈએ આજનો આપણો ટોપિક. તો આપણો ટોપિક છે કે શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન અને રોજિંદા જીવનની અંદર આપણા જીવનની અંદર એક બીજું એ પહેલાં કહી દઉં કે આપણે સવારથી ઉઠીએ અને સાંજ સુધીમાં આપણે ઘણી બધી એવી રાસાયણિક પ્રક્રિયાઓ આપણા જીવનમાં બનતી હોય છે. તો એ બધી પ્રક્રિયાઓનું જો આપણે અવલોકન કરીએ તો એ બધી પ્રક્રિયાઓ છે આપણે આ ચેપ્ટરની અંદર 5 પ્રકાર ભણી ગયા. બરાબર છે. હવે જે 5 પ્રકાર ભણી ગયા, એ 5 પ્રકાર છે એમાંની ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે આ 5 પ્રકારોમાંની જ હોય છે. અને એમાં મોટા ભાગની પ્રક્રિયા છે એ ઓક્સિડેશન અને રિડક્શન આધારિત હોય છે. અને એટલા માટે જ આપણો આગળનો મુદ્દો એ છે કે આ શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસર જોઈ છે. મતલબ આપણને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન કરે છે કે આપણા રોજિંદા જીવનમાં પણ ઓક્સિડેશન પ્રક્રિયાઓ જે બને છે એની અસર શું તમે જોઈ છે કે અનુભવ કર્યો છે. એટલે મતલબ એને એમ કહેવાય કે હેવ યુ ઓબ્ઝર્વ ધ ઇફેક્ટ ઓફ ઓક્સિડેશન રિએક્શન ઇન એવરીડે લાઈફ. તો હવે એવી બે પ્રક્રિયાઓ છે, એવા બે પ્રકારના શબ્દો કે એવા બે પ્રકારના ખાસ પ્રકારની પ્રક્રિયાથી આપણે એને ઓળખીએ છીએ. તો એના માટે એનું નામ છે ક્ષારણો અને ખોરાપણું. તો એમાંનો પહેલો પોઈન્ટ આપણે અત્યારે જોવાનો છે ક્ષારણ. તો ચાલો આગળ જોઈએ કે શું તમે જોયું હશે કે લોખંડની નવી વસ્તુઓ ચળકાટવાળી હોય છે, પરંતુ કેટલાક સમય બાદ તેના પર લાલાશ પડતા કથાઈ રંગનું પડ કે આવરણ જામી જાય છે. સ્વાભાવિક છે કે આપણે આ વસ્તુ જે લાગે છે, મતલબ કે આપણે આને કાટ કહીએ છીએ. અને આપણે શું કહીએ છીએ કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ ધાતુની સપાટી હોય તો એના પર આપણે એમ કહીએ કે લોખંડની નવી વસ્તુ છે બહાર પડી હોય વાતાવરણની અંદર, તો એના ઉપર કાટ લાગી ગયો એમ આપણે કહીએ છીએ. તો હવે આવી જ રીતે આ જગ્યાએ જે ઘટના બની, તો આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડનું કટાવવું એમ આપણે કહીએ છીએ. હવે કેટલીક અન્ય ધાતુઓ જે છે એમાં પણ આવી જ પદ્ધતિથી એની ચળકાટ કે એની જે સપાટી છે એ ઝાંખી પડે છે. તો કે શું તમે ક્યારેય તાંબા કે ચાંદીના જે વાસણો છે એના પરના રંગ છે, એનો સ્તર છે, એનું નોંધ કર્યું છે? મતલબ કે આપણા ઘરે ચાંદીના વાસણો હોય, તાંબાના વાસણો હોય, તો એના પર રંગની જે સપાટી છે, મતલબ પેલા જે રંગ હતો અને હવે થોડા ટાઈમ બાદ આપણે જો રંગનું અવલોકન કરીએ તો એ રંગમાં શું આપણને ફેરફાર જોવા મળે છે? તો હા, આપણે એક નાનકડું અવલોકન કર્યું હોય, આપણા ઘરે તાંબા કે કોપરના વાસણો હોય, તો એ જે વાસણો છે એની સપાટી છે એ થોડાક ટાઈમ બાદ આપણે જોઈએ તો એ આપણને કેવી જોવા મળે છે? તો કે એ આછા લીલા રંગનું, મતલબ કે એના પર લીલા રંગનું પડ છે જામી જાય છે. તો આ આપણને જોવા મળે છે. તો કે જ્યારે ધાતુ કોઈ પણ ધાતુ પર તેની આસપાસના પદાર્થો મતલબ કે કોઈ પણ વસ્તુને આપણે ખુલ્લી મૂકી રાખીએ તો એના પર હવામાનો ભેજ, એસિડ વગેરે છે એની અસર થાય છે, અને ત્યારે તેનું ક્ષયન થયું તેમ આને ક્ષારણ કહે છે. એટલે કે આવી જે પ્રક્રિયાઓ બનતી હોય કે હવામાનના સંપર્કમાં આવવાથી ધાતુની સપાટી છે એનું ખવાણ થતું હોય. ક્ષયન થવું મતલબ કે ખવાણ થવું. તો જો ક્ષયન થતું હોય તો આવી જે ઘટના બને છે એને ક્ષારણ કહેવાય. હવે વિચારો કે આ ક્ષારણની ઘટના કોના કારણે બની? તો કે એમાં ઓક્સિજનનો ઉમેરો, મતલબ કે ઓક્સિડેશન પ્રક્રિયા થવાથી. બરાબર છે. તો કે આવી જ રીતે ચાંદી પર લાગુ પડતું કાળા રંગનું સ્તર અને તાંબા પર લાગુ પડતું લીલા રંગનું સ્તર, આ જે છે એ ક્ષારના ઉદાહરણો છે.
વિદ્યાર્થી મિત્રો અહીંયા નોંધ કરજો કે આપણે 3 વસ્તુ છે નોટ કરવાની છે. એક, લોખંડ પર જે કથાઈ રંગનું પડ લાગે છે એ. બીજું નોંધ કરવાનું છે કે ચાંદી છે એ કાળા રંગનું પડે છે. અને ત્રીજું છે કે તાંબુ છે એ આછા લીલા રંગનું પડ જોવા મળે છે. તો હવે આ જે ઉદાહરણો છે આ ખરેખર આપણે આગળના ચેપ્ટરની અંદર, ત્રીજા ચેપ્ટરની અંદર આપણે એની વિગતવાર માહિતી મેળવવાની છે. પણ એ સિવાય આપણે એની બીજી અન્ય ટૂંકમાં ચર્ચા કરી લઈએ કે આ જે ક્ષારણ થયું, તો ચાલો આપણને એમ થાય કે મોટા ભાગના પદાર્થો છે એ લોખંડથી, મોટા ભાગના સાધનો એના સ્પેર પાર્ટ લોખંડથી બનેલા હોય છે. તો કે ક્ષારણને કારણે મોટર કારના ભાગો, પુલ, લોખંડના પાટા, જહાજ તેમજ એવી તમામ વસ્તુઓ કે જે ધાતુની, ખાસ કરીને લોખંડની બનેલી હોય તેના પર નુકસાન વધુ થાય છે. અને લોખંડનું ક્ષારણ એક ગંભીર સમસ્યા છે. તો આપણે દર વર્ષે હવે લોખંડનું ક્ષારણ થયું તો લોખંડને બદલાવવામાં આવે તો બહુ મોટો ખર્ચ થાય છે. તો હવે આ પરિસ્થિતિનો ઉપાય શું છે? તમામ પ્રકારની ચર્ચા આપણે ત્રીજા ચેપ્ટરની અંદર જે ટોપિક ભણવાનો છે એની અંદર કરવાની છે. અહીંયા આપણે જો નોંધ કરેલી છે કે ત્રીજા ચેપ્ટરમાં આપણે એ શીખીશું. પરંતુ સાથે સાથે જ આપણે જોઈ લઈએ એ ઉદાહરણો પણ કે એ શું આપણને આપેલું છે, કઈ રીતે છે. એ પહેલા આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. તો ફરીથી કે હવાની હાજરીમાં ધાતુની સપાટી પર ખવાણ થવાની પ્રક્રિયાને શું કહે છે? ક્ષારણ કહે છે. એટલે યાદ રાખજો ખાસ. હવે ત્યાર પછી તો આપણે ત્રીજા ચેપ્ટરની અંદર આપણો મુદ્દો છે 3.5. આ છે આપણા ચેપ્ટર નંબર 3 નો મુદ્દો છે. જેમાં જો પહેલો જ પોઈન્ટ આપણને આપેલું છે કે તમે પ્રકરણ 1માં ક્ષારણ વિશેની બાબત છે નોંધ કરી ગયા છો, શીખી ગયા છો. હવે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ એક ઉદાહરણ જોયું, એક ચાંદીનું જોયું, કોપરનું જોયું અને લોખંડનું જોયું કે ત્રણ છે. ચાંદી છે તો એ લાંબા ટાઈમે કાળી પડે છે. કોપર છે તો એના પર આછા લીલા રંગનું પડ જામી જાય છે. અને લોખંડ છે તો એ કથાઈ રંગનું બની જાય છે. તો આ જે મુદ્દાઓ છે એને આપણે વધુ વ્યવસ્થિત સમજવાના છે. તો ચાલો જોઈએ. તો કે હવે ચાંદીની જે વસ્તુ છે ને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો એ કાળી પડી જાય છે. હવે આમ થવા પાછળનું કારણ શું છે? તો હવે ખાસ યાદ રાખજો, હવેનો જે મોસ્ટ આઈએમપી પોઈન્ટ, આ 3 ખરેખર આખું જે પેજ છે આપણા માટે આઈએમપી જ છે. પરંતુ આપણે ખાસ કરીને આ જે મુદ્દા છે એને ખાસ નોટ કરવાના છે. બરાબર છે? તો ચાલો. તો કે ચાંદી છે ને હવામાં ખુલ્લું મૂકી રાખતા થોડા સમય બાદ હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે. હવે ચાંદી શું પ્રક્રિયા બની હશે? તો ચાલો જોઈ લઈએ. ધારો કે ચાંદી એટલે આપણે અહીંયા જાણીએ છીએ કે એની સંજ્ઞા સિલ્વર. તો હવે એને શું કહેવાય? સિલ્વર. એટલે ધારો કે એજી. આ થઈ ગયું આપણું ચાંદી, સિલ્વર. હવે સિલ્વરની હવામાંના સલ્ફર સાથે, તો હવામાંનો સલ્ફર છે એની જ્યારે એની પ્રક્રિયા થાય ત્યારે સિલ્વર આ સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? તો કે સિલ્વર સલ્ફાઇડ. મતલબ કે AgS સિલ્વર સલ્ફાઇડ બનાવે છે. અને આ જે સિલ્વર સલ્ફાઇડ બન્યું તો એ જે ચાંદી છે, એ ચાંદી શું થઈ ગયું કહેવાય? તો કે ચાંદી છે અહીંયા સિલ્વર સલ્ફાઇડમાં રૂપાંતર પામે છે. આ એનું સલ્ફાઇડ યુક્ત સંયોજન છે. યાદ રાખજો ખાસ, સલ્ફાઇડ યુક્ત સંયોજન. અને આ જે સલ્ફાઇડ યુક્ત સંયોજન છે આના કારણે જ એ ચાંદી લાંબા સમયગાળે કાળી પડી જાય છે. કાળી પડવા પાછળનું બીજું કંઈ કારણ નથી, પરંતુ શું છે? તો કે એ કાળી પડી જાય છે એનો મતલબ કે સિલ્વર સલ્ફાઇડનું સ્તર એના પર જોવા મળે છે એટલા માટે. આવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ કે હવે કોપર છે એ હવામાંથી, કોપર છે હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરે છે. હવે જો કોપર એટલે તાંબુ, તાંબાની સંજ્ઞા આપણે જાણીએ છીએ કે કોપરની સંજ્ઞા છે Cu. તો આ કોપર છે એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાળે પ્રક્રિયા કરે અને ધીમે ધીમે તેનો રંગ છે ચમકદાર એ કથાઈ રંગ ગુમાવી અને તેના પર લીલું સ્તર છે જોવા મળે છે. મતલબ
કે ધારો કે કોપર છે, તો કોપર ધાતુ છે એ કોપર ધાતુ પર ધારો કે આ કોપર છે, કોપર છે એ વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરે છે. તો વિચારો વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરે તો ધારો કે આ રીતે આ CO2 કોપર છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે એ જગ્યાએ કોપર કાર્બોનેટ CuCO3 કોપર કાર્બોનેટનું પડ બને છે. અને આ જે કોપર કાર્બોનેટનું સ્તર બન્યું એના કારણે એનો જે રંગ હતો, મૂળ રંગ કેવો હતો તો કે એ કથાઈ રંગ ધરાવતા હતા. હવે કથાઈ રંગમાંથી એનો કથાઈ રંગ છે એ ગુમાવે છે અને કોપર મતલબ કે તાંબુ હવે કેવું બની જાય છે તો કે એના પર આછા લીલા રંગની તેના પર આછા લીલા રંગનું પડ જોવા મળે છે. તો હવે આ થઈ ગયું કોપરનું ઓક્સિડેશન, મતલબ કે કોપર છે એ વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ હારે પ્રક્રિયા કરી અને કોપર કાર્બોનેટ બનાવે છે. આ યાદ રાખજો ખાસ. ત્યાર પછી આગળ ત્રીજું કે લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેની કથાઈ રંગની સપાટી છે એ એનો રંગ છે એ દૂર થાય છે અને એના પર આપણે એમ કહીએ છીએ કે કાટ લાગ્યો એમ કહેવાય. તો ખરેખર એવું કેમ બને છે તો એ જગ્યાએ એવું બનવા પાછળનું કારણ શું છે? તો લોખંડ જે છે એનું અણુસૂત્ર આપણે જાણીએ છીએ. લોખંડ છે તો એનું અણુસૂત્ર શું થાય? Fe. હવે લોખંડ છે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, મતલબ કે હવામાં રહેલો જે ઓક્સિજન વાયુ છે એની સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે તો કે આયર્ન ઓક્સાઇડનું સ્તર બનાવે છે, મતલબ કે Fe2O3. અને આ હવામાંના ઓક્સિજન પ્લસ હવામાંનો ભેજ એટલે કે પાણી. હવે આ જગ્યાએ લોખંડ છે એ ઓક્સિજન સાથે સંયોજાય અને શું બનાવે તો કે આયર્ન ઓક્સાઇડ બનાવે. સાથે સંયોજાય એટલે એ આયર્ન ઓક્સાઇડની અંદર પાણીનો અમુક ઘટક પણ હોય છે, એટલે કે એની અંદર પાણીના અણુઓ પણ ઉમેરાયા હોય છે. એટલા માટે આપણે એને સંખ્યા છે નક્કી નથી કરી શકતા, એટલે આપણે એને x તરીકે દર્શાવી છે. એટલે અહીંયા તમને વ્યવસ્થિત લખું તો હવે Fe2O3 into XH2O આને આમ કહેવાય. હવે જો આ જે બની ગયું, આ બન્યું આપણી પાસે લોખંડના કાટનું અણુસૂત્ર. કોનું બન્યું? લોખંડના કાટનું અણુસૂત્ર. એટલે યાદ રાખજો ખાસ, બરાબર છે. હવે જો દરેકે દરેક માટે ફરીથી ટૂંકમાં કહી દઉં. પહેલી પ્રક્રિયામાં આપણે જોઈ ગયા કે પહેલામાં આપણે શું જોયું કે ચાંદી છે એ કાળું પડી જાય છે. તો કે ચાંદી છે એ વાતાવરણમાંના, ચાંદી એટલે કે સિલ્વર, તો આપણે એમાં જોઈ ગયા કે Ag સિલ્વર છે એ સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને સિલ્વર સલ્ફાઇડ બનાવે છે AgS. અને આના કારણે સિલ્વર સલ્ફાઇડ કહેવાય. આના કારણે ચાંદી છે એ કેવી થઈ જાય છે તો કે કાળી પડી જાય છે. પછી બીજું, આવી જ રીતે આપણે કોપરની વાત કરી તો કે કોપરની અંદર તાંબુ છે તો એ વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ સાથે પ્રક્રિયા કરી અને કોપર કાર્બોનેટ બનાવે છે CuCO3 કોપર કાર્બોનેટ. આના કારણે એનું જે ઉપરનો રંગ છે કે પડ છે એ કેવું બની જાય છે તો કે આછા લીલા રંગની ઝાંઈ જોવા મળે છે. તો આછો લીલો રંગ છે એમાં દેખાય છે. પછી આવી જ રીતે ત્રીજું જોયું આપણે આગળ, ત્રીજી પ્રક્રિયા લોખંડની. તો કે લોખંડ છે એની હવામાંના ભેજ અને ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું બને છે તો કે ઓક્સિજન અને પાણીથી શું બનાવે છે તો કે Fe2O3 into XH2O. હવે અહીંયા x એટલે કે ગમે તેટલા અણુ હોઈ શકે, બરાબર છે. તો કે ચાલો, તો આ હતી આપણી આગળની ચર્ચા. તો હવે આ આપણે ક્ષારણનો મુદ્દો જે જોઈ ગયા
હવે એક ક્ષારણનો મુદ્દો જે છે હવે એના પરથી આપણે આ આગળ ત્રીજા ચેપ્ટરમાં ભણવાની જે માહિતી હતી એની વાત કરી. હવે રોજિંદા જીવનમાં ઉપયોગી બનવાની જે પ્રક્રિયા છે હવે એના માટે આપણે ક્ષારણ સિવાયનો બીજો મુદ્દો છે આપણી પાસે ખોરાપણું. તો હવે ખોરાપણાની વાત કરીએ. ખોરાપણું મતલબ ખોરું થવું આપણે એમ પણ કહેતા હોઈએ છીએ કે ખોરું થવું એમ પણ કહી શકાય. ચાલો હવે આગળ કે શું આપણે લાંબા સમય સુધી કોઈ પણ તેલવાળી કે ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હોય એને જો મૂકી રાખવામાં આવે તો તેનામાંથી વાસ આવે છે. આપણે જાણીએ છીએ કે જ્યારે તેલ અથવા ચરબી છે એનું ઓક્સિડેશન થાય અને આ ખોરું થઈ જાય છે અને તેમાંથી વાસ આવે છે અને સ્વાદ બદલાય છે. આપણે આવું કહીએ છીએ કે આપણે આવું જાણીએ છીએ. તો હવે ખરેખર તૈલી જે પદાર્થો હોય હવે જો તૈલી પદાર્થો છે ને તૈલી હોય કે ચરબીયુક્ત છે કે આવા ખાદ્ય પદાર્થો જે છે હવે એને થોડા સમય સુધી હવાના માધ્યમમાં કે ખુલ્લું મૂકી રાખવામાં આવે તો થોડા સમય બાદ એમાંથી આપણને દુર્ગંધ મતલબ કે વાસ આવે છે. તો હવે વાસ આવવાનું કારણ શું છે તો કે એ હવામાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એમાં એનું ક્ષયન થાય છે એ ખવાય છે. બરાબર છે. અને એવું ન થાય એટલા માટે એને એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે. મતલબ કે એની અંદર એન્ટીઓક્સિડન્ટ પદાર્થો છે એ ઉમેરવામાં આવે છે. એટલે કે ઓક્સિડેશન ન કરી શકે એવા પદાર્થો. તો હવાચુસ્ત રીતે બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે. હવે જો હવાચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે. હવે ઓક્સિડેશન ધીમું થાય એટલે કે એ પદાર્થ છે એ ખવાય જતો નથી કે એમાં ખોરાપણું છે આવતું નથી. અને આટલા માટે જ આપણે જે પડીકા કે વેફર્સ ખાઈએ તો તમામ પ્રકારના જે પડીકા આવતા હોય છે એની અંદર આપણને ખબર હશે કે એ પેકેટની અંદર દાખલા તરીકે વેફર કે ચિપ્સનું પેકેટ હોય તો એની અંદર મોટા ભાગની જે કોથળી છે તો એ કોથળીની અંદર ખાદ્ય પદાર્થ છે એ અમુક ભાગમાં જ હોય. તો બાકીના ભાગની અંદર જે આપણે હવા જે આપણને જોવા મળે છે તો એ બાકીના ભાગમાં રહેલી જે હવા છે તો એ હવા કેમ તો કે એ જગ્યાએ આ જે હવા છે તો એ હવા ખાલી બહારના વાતાવરણમાં રહેતી હવા નથી. એ નાઇટ્રોજન યુક્ત હવા હોય છે. એ શું હોય છે તો કે નાઇટ્રોજન ભરેલો હોય છે. નિષ્ક્રિય વાયુ છે. નાઇટ્રોજન કેવો છે નિષ્ક્રિય વાયુ. જેથી કરીને ખાદ્ય પદાર્થની આજુબાજુમાં એનું સ્તર છે કે એનું આવરણ રહે જેથી કરીને બહારના વાતાવરણમાં રહેલા કોઈ પણ વાયુની અસર છે એ ખોરાક પર થઈ શકે નહીં. કારણ કે નાઇટ્રોજન છે આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન છે એ કેવો વાયુ છે તો કે નિષ્ક્રિય વાયુ છે. એટલા માટે બરાબર છે. ચાલો તો આ હતી ખોરાપણાની વાત. હવે ફટાફટ વાત કરી દઈએ આપણે આખા ચેપ્ટરની અંદર કઈ કઈ બાબતો કેવા કેવા ટોપિક વિશેનો અભ્યાસ કર્યો એની ફટાફટ ટૂંકમાં માહિતી મેળવી લઈએ. કે સંપૂર્ણ રાસાયણિક સમીકરણ સૌથી પહેલા આપણે શું શીખ્યા કઈ કઈ બાબતોથી શરૂઆત કરી એની વાત કરીએ. ચાલો કે સૌથી પહેલા તમે શું શીખ્યા તો સંપૂર્ણ રાસાયણિક સમીકરણ પ્રક્રિયકો નિપજો તેની ભૌતિક અવસ્થા વગેરે વગેરે રજૂ કરતા આપણે રાસાયણિક સમીકરણ કોને કહેવાય રાસાયણિક પ્રક્રિયા ક્યારે થઈ એમ કહેવાય એના માટે પ્રવૃત્તિઓ જોઈ ગયા પ્રક્રિયા જોઈ પ્રક્રિયકો નિપજો ભૌતિક અવસ્થાઓ દર્શાવતા શીખી ગયા. ત્યાર પછીના ટોપિકમાં હવે રાસાયણિક પ્રક્રિયાને સમતોલિત કરવી જરૂરી છે તો દળ સંચયનો નિયમ જોયો. ત્યારબાદ એને સમતોલિત કઈ રીતે કરી શકાય એના ભાગ કઈ રીતે પાડવા બરાબર પરમાણુની સંખ્યા ક્યાંથી સમતોલિત કરવાની શરૂઆત કરવી તો એ સમતોલન પ્રક્રિયા જોઈ ગયા. ત્યાર પછી સંયોગીકરણની પ્રક્રિયા એટલે કે બે કે તેથી વધુ પદાર્થો ભેગા મળી અને નવો એક પદાર્થ બને તો એને શું કહેવાય સંયોગીકરણ ટૂંકમાં. પછી વિઘટન પ્રક્રિયા તો વિઘટન પ્રક્રિયા એ શું છે તો સંયોગીકરણની પ્રક્રિયાની વિરુદ્ધ છે. એટલે કે વિઘટન પ્રક્રિયામાં શું થાય કે કોઈ એક પદાર્થ વિઘટન થઈ અને બે કે તેથી વધુ પદાર્થો બને. આવી જ રીતે કે જે પ્રક્રિયામાં નિપજો સાથે ઉષ્મા ઉત્પન્ન થાય એને કેવી કહેવાય ઉષ્માક્ષેપક. આ યાદ રાખજો ખાસ ઉષ્માક્ષેપક એટલે કે હેક્ઝોથેર્મિક પ્રક્રિયા. અને જે પ્રક્રિયામાં ઉષ્મા શોષાય તે પ્રક્રિયાને કેવી કહેવાય એન્ડોથેર્મિક મતલબ કે ઉષ્મા શોષક પ્રક્રિયા.
આવી જ રીતે આપણે વિસ્થાપન પ્રક્રિયા જોઈ કે જ્યારે સંયોજનમાં એક તત્વનું વિસ્થાપન બીજા તત્વ દ્વારા થાય ત્યારે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આવી જ રીતે દ્વિવિસ્થાપન પ્રક્રિયાની વાત કરી ગયા. ત્યાર પછી અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તો એને કેવી કહેવાય? અવક્ષેપન પ્રક્રિયા. એટલે કે અદ્રાવ્ય જે પદાર્થ આપણને જોવા મળતો હોય પ્રક્રિયાને અંતે તો એને આપણે શું કહીએ છીએ? અવક્ષેપ પ્રક્રિયા. પછી આવી જ રીતે પ્રક્રિયાઓમાં પદાર્થ દ્વારા ઓક્સિજન અથવા હાઇડ્રોજન ઉમેરાતા હોય કે દૂર થતા હોય તો એને કેવી કહેવાય? તો ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો એને ઓક્સિડેશન. અને રિડક્શન એટલે તો કે ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો એને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા. તો આ હતી આપણા ચેપ્ટરની વાત, છેલ્લા ટોપિકની. ઓક્સિડેશનથી ઘણા બધા પદાર્થો મતલબ કે ઓક્સિડેશનની પ્રક્રિયાથી ખરેખર આપણા વ્યવહારિક ઉદાહરણોમાં પણ આવા ઘણા બધા પદાર્થો હોય છે જેની માહિતી આપણે મેળવી ગયા. હવે આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના અમુક પ્રશ્નો છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ચાલો, તો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે આગળના વિડીયોમાં આપણે આગળની માહિતી મેળવીશું. નમસ્કાર.